બેબો નાસ્તો કરીને વેગી છે જેવું આવે એવો હજી ચાય પીધી નથી ચાય ઉકળી ગઈ છે અમારી બેન દીકરી માટે આટલી જ ચાય બનાવી છે બહુ ઓછી ચાય બનાવી છે એટલે હાલો જેને નાસ્તો કરવો હોય એ નાસ્તો કરવા આવી જા હમણાં બેબો આવે એટલે ફાફડી ગાંઠિયા કાઢી દે અને જો આ તોફાની આવી ગઈ છે અને પથારી બથારી ઉપાડી નાખી છે ઘરમાં કપડાની ઘડી કરેલી પડી છે હજી કપડાં કબાટમાં મૂકાણા નથી અહીંયા વાસણ પડ્યા છે રાતના આ વાસણ પડ્યા છે પણ એને એમ નહીં થાય કે હું વાસણ ને બધું સમૂહ કરી લઉં આ ઘરનું બધું ટોટલી કામ પડ્યું છે બસ હવે અમે નાસ્તો કરવા બેસીએ છીએ તારે શું બોલવું છે કાંઈ हेलो फ्रेंड 26 जनवरी हैप्पी 26 जनवरी आप सब लोगों को जय जिनेन्द्र जय श्री कृष्ण जय माता दी सलाम वालेकुम सत श्री अकाल और वडक्कम। फिर तो कुछ मराठी का आता नहीं है मेरे को। मराठी में क्या बोलते हैं? कुछ नहीं आता मेरे को। मेरे को हिंदी बोलना भी नहीं आता है। મને ગુજરાતી ખોટા ગાંડા નહીં ગદોડો મને ગુજરાતી મને ગુજરાતી બોલતા શીખાડજો મને ગુજરાતી બોલતા નથી આવડતું ગુજરાતીની જ પેદાઈશ છે ગુજરાતી બોલતા આવડે છે હમણાં મરાઠીના વાદે ચડી છે ને એટલે એને મરાઠી બોલવાનું બહુ ગમે છે તમે લોકો ખાવાથી શરમાવ છો તમે લોકો ખાખરા ખાવાથી શરમાવ છો નહીં શરમાવાનું ખાખરા શરમ વગર ખાઈ લેવાના કેમ ખાવાના આ કોઈ તમારા ઘરમાં આવીને થોડુંક તમને હાથે ખરાઈ જાય તમારા ઘરમાં આવીને કોઈ થોડાક ખાવાનું દઈ જશે તો કોઈનાથી નહીં શરમાવાનું ખાખરા બિંદાસથી જ આમ ખાઈ લેવાનું હમણાં જે ખાખરાનું પેકેટ ખાવાનું બેઠ્યું ચાય ભર હાલ આ રકાબીમાં આલા ગાંઠિયા જુઓ ગાંઠિયા કેટલાને ભાવે છે ગાંઠિયા ખાતા નહીં શરમાવાનું અને પડીકા ખાતા તો હાવે નહીં મમ્મી એમ નહીં કે પૈસા ન દેવા તો એમ કહેવાનું કે મમ્મી પૈસા દેતા શરમાવાનું નહીં કોઈ બીજા થોડાક પૈસા નાખી જઈએ મારો બાપ પૈસા નાખી જઈએ એમ કહેવાનું હા ખાતા શરમાશો તો ભૂખા મરશો હા અને ખાતા શરમાશો ને તો ભૂખા મરશો અને ભૂખ્યા મળશો તો તમને કોઈ બાજુવાળા આવીને પૂછશે નહીં કે બેન તને શું થયું શું ના થયું બરોબર તું એક્શન ચાલ એટલે તમને કોઈ આવીને પૂછશે નહીં કે બેન તે ખાધું કે નથી ખાધું કે પીધું કે નથી પીધું તમારે કોઈ તબિયત પાણી પૂછવા આવશે નહીં તમે મળશો તોય બાજુવાળાને કોઈ ફેર નથી નહીં મરો તોય બાજુવાળાના આજુવાળાને કોઈને ફરક પડવાનો નથી એટલા માટે તમારે ખાવાનું શરમાવાનું નહીં જો ખાતા શરમાતા હોય તો સમજી લેવાનો એ મરવા પડ્યા છે એને મરવા સિવાય બીજું કાંઈ જિંદગીમાં મળવાનું નથી એટલે ખાતા નહીં શરમાવાનું પેટ ભરીને ખાઈ લેવાનું પેટનું કરશો તો તમે કંધો ઉપાડી શકશો 4 લાકડા ઉપાડી શકશો એટલે 4 લાકડા નહીં એટલે ખાધું પીધું ખંભે આવશે મને બોલતા નથી આવડતું એટલે સેજ બોલવામાં ભૂલ પડી છે એટલા માટે મને માફ કરજો બરાબર એટલે સોરી કહું છું હું તમને એટલે ખાઈ પી લેજો પેટ ભરીને ખાઈ લેજો જ્યાં સુધી ધરાવ નહીં ને ઢકાર ના આવે ને ત્યાં સુધી તમે ખાતા જ રહેજો ખાતા શરમાતા નહીં હો એટલી મારી વિનંતી છે તમે ખાતા શરમાતા હોય તો અમારા ઘરે આવી જાજો અમે તમારી ખાવાની શરમ ઉડાડી દેશો કે કેમ ખવાય ને એ અમે તમને ખાતા શીખડાવશું અને ઉડાડશું કઈ રીતે ખાવાનું લઈ અને એ રીતની એને શરમ ઉડાડવાની એ રીતની શરમ ન ઉડાડાય જો ખાઈને બતાવે એના શરમ ઉડાડી કહેવાય કે આ જો ખાઈ લીધું જો આમ ખવાય જલ્દી મોઢામાં નાખીને ખાવા માંડે ચા સાથે પીવા માંડે જો આ ખાતા શરમાતી નથી એટલે 13 વર્ષની છોકરી છે પણ લાગે 16-17 વર્ષની છોકરી એ ખાતા શરમાતી નથી ને
એટલા માટે એનું શરીર સારું છે, સાજું નરવું છે, એટલે ઈ ખાતા શરમાતી નથી. હો ગાઈસ, તમે ખાતા શરમાતા નહીં, તમારા ઘરમાં આવીને કોઈ દાણા નહીં નાખી જાય. એટલે તમે તમારી જાતેથી જ મહેનત કરી અને તમે તમારા પેટનો ખાંડો બૂરી અને આગળ વધો અને તમારા પેટની તમે કેર કરો અને વાવા કરો, તમારી પોતાની ખુદની વાવા કરો. અને સાથે સાથે તમને બધાને મારી વિનંતી છે કે ખાતા કોઈ દી શરમાતા નહીં. જોજી શ્વેતાજી શરમાય છે, ઈ નથી શરમાતી. એની મમ્મી શરમાય છે ખાતા, નથી શરમાતા. હા તો તો બસ તમારે નહીં શરમાવાનું. બે જીજા ખોપ 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 કરવા જ મંડો. તમે તમારે દાબો દે દે હબાડી નાખો. પણ તું ખાસ એ તો નથી દેખાતું કે તું શું ખાસ. હું ગાંઠિયા ખાઈને બેઠી છું, હું ખાખરા ખાઈને બેઠી છું, ને બે પડીકા ચાય ખાઈ પીને લીધી બેઠી છું, અને આ બે પડીકા ખાઈને પણ બેઠી છું. એ ફિલ્ટર વગરની બેઠી છે આજે. હવે તું કામ કરાવીશ કે નહીં કરાવું મને કામ? નથી કરાવું. એવી રીતે ન બોલાય, નથી કરાવું. ગુડ ગર્લ થઈને બોલાય કે હા મમ્મી તું કપડાં ધોવા જાજે અને બાકી બીજુંનું કામ હું કરી લઈશ. કચરો કાઢી દઈ, ઠામડા સડાવી દઈ. વાસણ ચડાવી દે, ઠામડા નહીં. મમ્મી આ બધા ઠામડા કા બોલતા મને? નહીં, ઠામડા નહીં બોલવાનું. તો સાંભળ તો ખરી. આ બધા ઠામડા કા બોલતા હોય એમ. મને નથી ખબર. વાસણ બોલાય એ દેશી લોકો હોય, સાવ ગામડિયાના હોય એ ઠામડા બોલે, સિટીના હોય વાસણ બોલે, બરોબર. ગામડાના હોય એમ કે મારે હગવા જવું છે, અને સિટીના હોય એમ કે મને લેટ્રિન લાગી છે, આઈ એમ વોશરૂમ ગોઈંગ, એવું બોલે. અને ગામડાને એમ કે તારે હગવા આવવું છે, હાલ લઈ લે ડબલું સાથે, આ લઈ લે તો ડબલું, હાલ ડબલું, આ ડબલું લઈને હાલ સાથે, આ ડબલું લઈને જો ગામડા લોકો હગવા બેસે. ક્યાં? ખુલ્લામાં. આ ખુલ્લાની મોજ માણવા વયા જાય, ખાઈ ઘરમાં ને હગે બારે. અને સિટીના શું કરે? સામે જો ને બેન, સિટીના શું કરે? ખાઈ બારે અને હંગે ઘરમાં. એવું છે. અને ગામડાના લોકો ખાઈ કરે ને હંગે બારે. એ સારું કહેવાય ને? સારું તે કહેવાય. મમ્મી પતંગ ચાય સાથે ખાખરો ખાઈ લે, એવી રકઝક ન કરાય. પછી આપણે મોડેકથી જમવાનું છે. આપણે કેટલું મોડું જમીએ છીએ. શું કરવા આવે છે? કાપ તો બે મિનિટ. હાલો, દૂધની ચાય બનાવી છે પણ એને ચાય નથી પીવી, નથી તો પાણી. હવે તો બોલવા દે મને, કઈ નહીં. પચડ. બોલો. હેલો ફ્રેન્ડ્સ, તો મારી ચાય નથી પીવી, એકલા દૂધની ચાય છે. મસ્ત કડક ગરમા ગરમ ચાય છે. આવે ઠંડીની ગરમ કડક મીઠી ચાય છે. કડક મીઠી ચાય છે. પણ મને જો એકદમ એકલા દૂધની રગડા જેવી હો. જોઈ લો, કાંઈ ઘટે નહીં. ઘટે તો ખાલી જિંદગી ઘટે. આ દેખાય તમને? તર વળી ગઈ છે. તર વળી છે, અને એટલી જાડી તર એટલે પણ મન નથી પીવી અત્યારે. એવું થાય છે. મારું પેટ ફૂલ થઈ ગયું હે. ગઠિયા ખાધા, કુરકુરે ખાધા, 2 પેકેટ આખા ખાઈને એક કુરકુરિયું મમ્મી નથી દીધું, એક કડકીએ. પછી ખાખરા ખાધા, કુરકુરિયા ખાધા, ગઠિયા ખાધા, સેવ ખાધી. આ ખાવાનું પીવાનું તો કેટલું પેટમાં નાખવું મારે? બહુ પેટમાં ન નખાય, બહુ મીઠું ન નાખાય. બહુ મીઠું પેટમાં નાખ્યા તો જીવડા થઈ જાય, પછી ખંજવાળ આવે ગાનમાં. હા, ગાનમાં પછી ખંજવાળ આવે. નાની મોટી સમસ્યા ઊભી. કારણ રાતે મેં કોઈ દી જિંદગીમાં દૂધ નથી પીધું, કોઈ દી ના પીધું છે. નાની હતી ત્યારે, મોટી થઈ ગયા પછી કોઈ દી પકડું જ બરોબર. કાલ રાતે આટલો વાટકો ભરીને દૂધ પી ગયું. દૂધ ફટાફટ પી અને ફટાફટ જબર દીવાનો લઈ લીધો. એટલે કાંઈ ખબર ન પડી. તમે લોકો દૂધ પીતા શરમાતા હોય કે બીતા હોય ને, તો મને નહીં ભાવે, મને ઓપકા થશે, આમ થશે, તો કરવાનું નહીં.
કેમ કે જીવનમાં તંદુરસ્ત રહેવું હોય ને તો દૂધ, ખજૂર, પિસ્તા, કાજુ બદામ ને એવું ખાવું જરૂરી છે. અંજીર ને એવી બધી મીઠી મીઠી વસ્તુઓ ખાવી જરૂરી છે. હું બહુ મીઠી વસ્તુઓ ખાતી નથી, એટલે હું બહુ મીઠી વસ્તુઓ ખાતી નથી ખજૂર ખાતી, નથી કાંઈ ફ્રૂટ્સ ખાતી, નથી કાંઈ ખાતી. ખાલી સ્ટ્રોબેરી હોય તો ખાઉં છું. જો ડેરી મિલ્ક એ મારી છે ને મેં ક્યાં રાખી દીધી, થોડીક ખાધી હતી, આટલીક જ ખાધી છે. ચોકલેટ એટલે ખાટમાં રાખી દીધી હતી. મેં શું ટ્રાય કર્યું હતું ખબર? આ ચોકલેટમાં ટ્રાય કર્યું હતું કે ઓલા કાચના કચોરામાં ખબર ચોકલેટની ડિઝાઇનો રાખે, પછી એના ઉપર મને ખાધું, પછી એના ઉપર સ્ટ્રોબેરીના કટકા કરી સ્લાઇસેડ ટુકડા કરી નાખે ને પછી એના ઉપર ચોકલેટ કરી નાખીને ચોકલેટ ખાવાની. ખબર એ મેં બનાવ્યું હતું. કાચનો કચોરો લીધો તો થોડીક કાપી, પછી એના ડિઝાઇનો મૂકી હતી, પછી એમાં કટિંગ કરી અને કેવી સ્ટ્રોબેરી જ ને, હા સ્ટ્રોબેરીના કટકા કરીને એ નાખ્યા હતા. પછી એના ઉપર ફૂલ હાલ મારો કપડાં ધોવાના છે, હવે પૂરું કર. ચોકલેટ નાખી અને પછી હબ. તો ફ્રેન્ડ, હું કેટલી બોલકી છું, બોલવાથી શરમાતા હોય ને તો જ્યાં હોય પડ ફટાફટ દે ધનાધન બોલવાતું જ. લાઈક ને સબસ્ક્રાઈબ કરજો, અમારી ચેનલમાં બન્યા રહેજો તમે લોકો. બસ જય જીનેન્દ્ર, જય દ્વારકાધીશ. આપ સભીને હેપી 26 जनवरी.